ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં વ્યાજખોરીનો એક અત્યંત ચોંકાવનારો અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વેપારીને ઉછીના લીધેલા નાણાંના બદલે અનેક ગણી રકમ ચૂકવ્યા બાદ પણ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. શહેરના સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારાએ વર્ષ 2022માં પોતાની ધંધાકીય જરૂરિયાત માટે અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી 5% માસિક વ્યાજે 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે અત્યાર સુધીમાં તેમણે મુદ્દલ અને વ્યાજ પેટે અંદાજે 18 લાખ રૂપિયા જેટલી માતબર રકમની ચૂકવણી કરી દીધી હોવા છતાં આરોપીની લાલચ સંતોષાઈ ન હતી અને તે વધુ નાણાંની ઉઘરાણી માટે સતત દબાણ કરી રહ્યો હતો. વ્યાજખોરીની જેના વિરુદ્ધ અરજી અપાઈ છે તે અજય શાહ અવારનવાર વેપારીની દુકાને આવી ગાળાગાળી કરતો, પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો અને માનસિક ત્રાસ ગુજારતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે વેપારીને બળજબરીથી પોતાની કારમાં બેસાડી અપહરણનો પ્રયાસ કર્યો અને મૂઢમાર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાના કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે, જે ઘટનાની ગંભીરતા અને વ્યાજખોરીની દાદાગીરીની સાક્ષી પૂરે છે. વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને અંતે વેપારીએ કાયદાનો આશરો લીધો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આ મામલે લેખિત અરજી સ્વીકારીને કાયદેસરની તપાસ તેજ કરી છે અને વાયરલ વિડીયોના આધારે પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.